નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ શબ્દ દુનિયા માટે નવો નથી. દુનિયાના લોકો માટે આ ટેકનોલોજી હવે ધીમે ધીમે અનુકૂળ થઈ રહી છે. પરંતુ આ ટેકનોલોજીના કારણે ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં હવે નોકરીનું જોખમ તોડાઈ રહ્યું છે. બ્લુ કલર અને વ્હાઇટ કલર કહેવાતી જોબ ઉપર એક જોખમ તોડાઈ રહ્યું છે. આ વાત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક જાણીતા ટેકનોક્રેટે કરી છે. આ વિશે શું વિગતવાર માહિતી છે એ વિશે વાત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. દાવોસમાં યોજાયેલી એક વૈશ્વિક કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહેલા માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ભારતીય મીડિયા સાથે વાત કરી છે. તેમનું એવું કહેવું છે કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે અમીરો અને ગરીબો વચ્ચેની જે ખાઈ છે એ ધીમે ધીમે વધારે પહોળી થતી જશે, ગરીબો વધતા જશે. પરંતુ એઆઈના કારણે કેટલાક ક્ષેત્રો એવા છે કે જેમાં નોકરીનું મોટું જોખમ ઊભું થયું છે. વ્હાઇટ કોલર અને બ્લુ કલર કહેવાતી જે જોબ ગણાય છે એના ઉપર એઆઈની એક અસર જોવા મળે છે. નોકરીઓની તક છે એ સીમિત થઈ ગઈ છે. પરંતુ આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ટકે એવું હાલ લાગતું નથી. ટેકનોક્રેટે એવી સ્પષ્ટતા કરી કે જેમાં નોકરીના ચાન્સ ધીમે ધીમે હવે બદલાઈ રહ્યા છે. વર્ક પેટર્ન બદલી રહી છે. ઘણી બધી જગ્યાએ એવી દિશાઓ તો ખુલી રહી છે, પરંતુ વર્ક પેટર્નમાં આવેલા બદલાવના કારણે ડેટામાં એક વેરિએશન આવ્યું છે. ડેટાની વિવિધ સામગ્રી વિવિધ સ્વરૂપે આપણને હવે હાથ વગી બની રહી છે. પણ નવી સ્કિલ શીખવાનું જે વાત છે અને મૌલિકતાનો જ્યાં પ્રશ્ન છે ત્યાં ઘણી બધી ચિંતાઓ હવે વધી ગઈ છે. ટેકનોક્રેટે એવી પણ સ્પષ્ટતા કરી કે એઆઈ નું જે મોડલ છે એ લાંબા સમય સુધી અસરકારક રહેશે નહીં. ફરીથી એક સોફ્ટવેરનો યુગ આવશે અને મૌલિકતા અને સર્જનાત્મકતાના જે ધોરણો છે એ ફરીથી ખીલી ઉઠશે. પરંતુ આ વસ્તુના કારણે માણસોની નોકરી ઉપર જે જોખમ છે એનો વર્ગ હવે બહુ મોટો થઈ રહ્યો છે. સરકારે આના ઉપર ધ્યાન દોરવું જોઈએ અને સરકારે આ મુદ્દે ઘણા બધા પગલાઓ પણ લેવા જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે જે ક્રાંતિ આવી છે અને ધીમે ધીમે દુનિયાઓમાં જે ક્રાંતિ આવા જઈ રહી છે એમાં શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજી આ ત્રણ ક્ષેત્ર એવા છે કે તેમાં સૌથી વધારે એક અસર જોવા મળે છે. ડેટા વેરિએશન, મલ્ટિપલિટી અને સાથોસાથ મલ્ટીમીડિયાની જે દુનિયા છે એમાં એક વિવિધતાપણું આવ્યું છે. આ વિવિધતાને કારણે કેટલીક ક્રિએટિવિટી ઉપર પણ અસર થઈ છે. નવી સ્કિલ શીખવાનો જે પ્રશ્ન છે એ હવે ધીમે ધીમે વિશાળ થતો જાય છે. તો એઆઈના કારણે જે નવી ટેકનોલોજી આવી છે અને પ્રોમ્પ્ટિંગ ટેકનોલોજી અસર કરી રહી છે એ વિશે આપનું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.